એ જળ કમળ છાડી જાને વાળા એ કમળ છાડી જાને વાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે હે જળ કમળ છાડી જાને વાળા નાગ કન્યાઓ પૂછે છે કે કેમ તમારે આવવું પડ્યું? કહે રે બાળક માર્ગ ભૂલ્યો એ તારા વેરીએ વળાવ્યો તારો કાળજ તૂટો અહીંયા તે સીધ આવ્યો જળ કમળ છાડી જાને બાળા તું ભૂલથી આવી ગયો છે કે કાળ વશ તું અહીંયા આવી ગયો છે? તારી જીવાદોરી ખૂટી ગઈ છે કે શું બેટા? ત્યારે ભગવાન જવાબ આપે છે નથી નાગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો નથી નાગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ પડાવ્યો મથુરા નગરીમાં જુગ રમતા નાગનું શીશ હાર્યો હે જળ કમળ છાડી જાને વાળા રંગે રૂડો રૂપે પૂરો ઈ સંત કોડીલો કોડામણો તારી માતાએ કેટલા જન્મ એમાં તું નાનડો જળ કમળ છાડી જાને વાળા આગળ પૂછે છે કે આટલો શું કોમળ છો તું? રૂપ રૂપનો અંબાર છે, શું તારી માતાને તારી ચિંતા નથી? તે અહીંયા મોકલી દીધો છે? વધારાનો બાળક છો તું? કેટલા બાળક છે તારી માતાને? ભગવાન જવાબ આપે છે મારી માતાએ દેવું જણિયા એમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો હે જળ કમળ છાડી જાને વાળા નાગણોને પણ ભગવાનની માયા થઈ જાય છે. ભગવાનના પ્રેમ પાસથી નાગણો બંધાઈ જાય છે. હો શું કહે છે સાંભળો. લાખ સવાનો હાર લાખ સવાનો હાર હું આપું હું તુજને ગોરિયો. લાખ સવાનો હાર હું આપું રે તુજને દોરિયો. એટલું મારા નાગ પીછાનું આપું તુજને ચોરિયો. હે જળ કમળ છાડી નાગણો કહે છે કે હું તને ખૂબ બધું સોનું આપું, લાલા હું તને ખૂબ બધા મોતી આપું, અને આ બધું છે ને એ મારા સ્વામીથી ચોરી ચોરીને હું તને આપું છું. તું જતો રહે, તું અહીંયાથી જતો રહે. ભગવાન જવાબ આપે છે સાને કાજે ના ગણતા ના
તારો દોરિયો સારે કારણે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ હે જળ કમળ જાની જાને વાળા. નાગણો મનની અંદર ખૂબ દુખી થાય છે, જાણે છે પોતાનો પતિ ખૂબ દુષ્ટ છે. જો આ નાના બાળકને જોશે ને તો પોતાની ક્રોધાગ્નિથી એને મારી નાખશે. હું ભગવાન પ્રત્યે પ્રેમ છે ને, જાણતી નથી કોણ છે, હે ને, અને ડિરેક્ટથી ના ગણો. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ બાર બારણે બાળક આવ્યો હે જળ કમળ જાની જાને વાળા. દેવ બળિયા માથે વળિયા કૃષ્ણ તે કાળી નાગ નાતીઓ શસ્ત્ર ફૂકે જેમ ગગન ગાજે હાથીઓ હે જળ કમળ જાણી જાને વાળા. બંને બળિયાઓ વચ્ચે દ્વંદ યુદ્ધ થાય છે, મલ્લ યુદ્ધ થાય છે. થોડી વાર ભગવાન નાગરાજની પૂછ પકડી એમને ગુમાવે છે, પણ કાલિય નાગ પોતાની સહસ્ત્ર ફેણ 1000 ફેણો હોય છે, વારાફરતી ભગવાન ઉપર સર્પ દંશ કરે છે. અને જ્યારે જ્યારે કાલિય નાગ ભગવાનને સર્પ દંશ કરે છે ને, એટલે ભગવાન એક ફેણ ઉપરથી બીજી ફેણ ઉપર કૂદીને જતા રહે. ત્રીજી ફેણ એ ફેણ ઉપર સર્પદંશ કરવા જાય એટલે ભગવાન ચોથી ફેણ ઉપર જતા રહે. અને આખું કાલિય દય નાગના ફૂફાડાઓથી ગાજી જાય છે. પાણી બધું લીલું છમ ઝેરવાળું થઈ જાય છે. અને નાગરાજ જ્યારે ફીણ મારે ને ત્યારે ગગનની અંદર હાથીઓ ગુંજારવ કરતા હોય ને એટલો બધો અવાજ આવે છે. ઓ નાગણ સૌ વિલાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે. હે જળ કમળ જાની જાને વાળા. ભગવાન એકથી બીજી ફીણ ઉપર કૂદે છે ને ત્યારે નાગરાજ કાલિય નાગની ફણ હોય છે ને એ લોહી લુહાણ થઈ જાય છે, છૂંદાઈ જાય છે, હે ને. હવે નાગણોને લાગે છે કે આ કોઈ સામાન્ય બાળક છે નહીં, અને વિચાર કરે છે કે હવે અમારા નાથને આ ચોક્કસ મારી નાખશે. આમનું શીશ કાપી અને લઈ જશે અને મથુરાની અંદર વેચી દેશે, જુટ્ટુમાં જુગારમાં હારશે ભગવાન. એટલે નાગણો આજીજી કરે છે. ઓ બેકર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કંઠને, અમે અપરાધી કઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. હે જળ કમળ જાની જાને. નાગણો કહે છે કે નાથ અમે તમને સામાન્ય બાળક સમજ્યા, અમારો અપરાધ છે. તમે જગતના બાપ છો બાપ. તમે અમારા સ્વામીને જે રીતે દંડ આપ્યો ને આપનો અધિકાર છે, પણ પ્રભુ જો તમે એને મારી નાખશો તો અમે અનાથ થઈ જઈશું. હે બાપ, અમારા સ્વામીને તમે મુક્ત કરો. અનેક પ્રકારના સોહાગો આપે છે, ભગવાનને ભેટો આપે છે. હે થાળ ભર્યા સગ મોતીએ શ્રી કૃષ્ણને પધાવ્યા
નરસિંહ મહેતાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા હે જળ કમળ છાડી જાને બાર હે જળ કમળ છાડી જાને હે જળ કમળ છાડી જાને નાગણોની આજીજીથી ભગવાન કાલીય નાગના ફણો ઉપરથી ઉતરે છે.